તવી ગરમ થઈ ગઈ પણ ના એક બાજરીનો લોટ લેવા મોકલ્યા છે શિકારા તો જ્યાં એ તે ખબર પડી પંચાતો કરવા ઉભા રહ્યા છે પંચાતો ઈવોના નોમની હું ડોશી બોલ કરે છે તો આ લાકડા પર તો તમારે ટાટિયા નહીં પડતા હોય કર ભાઈ લાકડા લાગતા તો જોર આવે છે કઈ શું એટલે આનાવરી તું બોલ કરે છે પણ હું ઘંટી લોટ લેવા ગયો તો પતા ખરાબ બપોરે કને ઘંટી ખુલ્લી હોય તારે એટલે કાલે અમે કહેતા હતા કે બજારમાં જઈને લઈ આવો કે તમને તો જો ખબર પડે છે હું એમ કહું ખાલી મોટો પાઘડો પહેરીને ફરવાની ખબર પડે હા એ હું તો ગામમાં મોટો છું સરપંચ છું એટલે મારા તો બધાને જવાબો દેવા પડે સરપંચનો ફાળે નહીં દેખાતો ઓય મને સરપંચ બનાવો જો ગામનું રવર ધવર કરી નાખું કે નહીં ઓમ પટલી નાખું હવે તું શું સરપંચ બનતી હતી જમ એટલે હું તો બનતી હતી હા તાર કોણ છે તમને હજુ ખબર નહીં ખાલી એકવાર મને ઊભી રાખો સરપંચમાં જો દાડા ઊંધા કરું કે નહીં બધાના અત્યારે જો. બની જાય રોડ અત્યારે જો હું ગામમાં હેઠતો તો લોક મને સલામ કરે છે ઓહો તમને સરપંચ બનાવ્યા હોત તો ગામની હું દશા આવત હું દશા આવત એમ કે જો ગામ ગધાએ સરાઈ હોત તો એ તો ગધાને નહીં હાથીએ ચડાવ તમને હજુ ખબર નહીં ગોમમાં હાથી એક એકના ઘેર આ છે ગાયો ભેગો બાંધી છે ને એવી હાથી બાંધ હાથી નહીં બધા હાથી પાછા રવા જતા રહો તમે સરપંચ બન્યા હોત તો બધા પર તું બોલશો નહીં હું બોલતી નહીં એટલે કહી દઉં આમાં આખા મેલમાં ખબર છે કે તું નહીં બોલતી આજુબાજુ કોનો રાગ રાખ્યો છે આમાં નહીં રાગ રાખવા ચમ એટલે રાગ એટલે રાખવાના મીઠું આલજો મરચું આલજો એટલે રાગ રાખવા છે તમારા માર ઘેર હું તારા ઘેર મફત આવી લેવા નહીં આતા કોકદારો હું અમે કોઈના ઘેર માંગવા નહીં જતા હોવા મોટાઈ વાળી લાયા છો તમે બૈરું ભાઈ લાયા છે તો આવું સરપંચ બનવું છે જો ને સરપંચ તો જિંદગીમાં ના બનાવતા નકર ગામ ગધાએ સરાઈ છે આરીએ ઈ તો હું બને આમ હેડતી ના થાવ સરપંચ તો હું બને અને મારી જુબાન એકવાર પડે ને એટલે આમ લકીર હારું હું એક કોમ જાઉં છું પાછું હા. હો ચોકર જાવ સહીને અરે રા અને શકન શો કર્યા મથી ને મારા ખૂટર લેવા જવું હતું તારા શકન લેવા તે પાછા વળી જવું છે કે વળી જાવ કે કોઈ મારા માટે કોમ કરવા જતા હતા હારા શું સરપંચ તમને નડે છે આર્ય બોલા ને એટલે પટ્ટી ગયું હા બોલ્યો ને મારા ખૂટર ના આવે. મારા ઘેર જઈને પાણી પી આપવું પડશે આવું ના હોય આવું કૂટર લેવા જતા હતા કૂટર વળી આ બક કરે છે કોની મને ખબર છે કાળી જીબન છે મેં કોક જવું ને તો આવી કાળી જીબન મારે અપશુકન થાય છે તમારું અપસુકન તો તમારા જોડે મી ફેરા ફર્યા ને તારે મારી જિંદગીનું અપસુકન થઈ ગયું એ તો મારી જિંદગીના અપશુકન બધા ગાલ્યા તું રોટલા કર તમારા લીધે જ લોકો મને કાળી જુબાન કહે મારા ગામમાં જવું છે તું રોટલા કર જાઓ કે ગામમાં જાઓ ગામની બહાર જાઓ અમાર તમારી કોઈ જરૂર નહીં હા એકો હોતી જો છોકરી તો હારી છે હું ફોટામાં જોઈ હતી મોબાઈલમાં ઘેર જઈને જોઈ છે એટલે આ વખતે ગોરધોણા ખાઈને જ આવીશું આપણે. બરાબર આ વખતે ઉનાગુની ના ખાતા ગોરધોણા ખાઈ લેજો. હા સરજબુન ચોકન ગોળચાલા ખાવા જાવ તો એકલા હા મારા છોકરાને થોડું સંબંધનું આમાં લાયક છે એટલે થોડું જોવું પડે કે તારે શું બધું શું કહે છો એક તમે એની કાળી જુબાન છે એના શું વાતો કરે છે બધું પણ હા તારે એવું બધું ના હોય આપણું શું આ છોડીને પેલું જોવા જઈએ એ પણ નહીં પડે તો એવું બધું ના હોય તારે જમાના પર જોયા હા એ હાર હાર હો, આવજો જોયા આ બધું ના વિચારવાનું તારે જોઈ ના ગાડી તવા ફૂટવાના હતા એ તો પણ આ તો કીધું તો હું થઈ ગયું થોડી વાર કીધું બચારી એ છોકરો આપણા મોંમાં લાયક છે મોટા થાય તો કીધું હું હતું તને અને હવે મને ખબર પડે પણ ઉની મારતા મારતા તું બધું કહી દીધું ગોળતોણાનું પણ બધું હવે ખબર પડે કે મોંમાં લાયક છોકરો છે તો જોવા છો મેં મગજથી જોઈ એમ ના ખબર પડે તમે દેવાઈનો જ ફોન છે હા તો વાત કરો કુપારી હેલો હા રે ભાઈ હા આઈ જા હા હાલ જ ના પણ આ તો બંધ રાખો ચપ ના આ તો આલું નહીં સેટિંગ થાય એવું ભાઈ અમે છેટ આવી ગયા છીએ અમે તૈયારી છે ઘેર આમ પેટ આવી ગયા પણ આ તો હાલું કોઈ નહીં પેલું થાય નહીં એટલે કોઈ આજે રવા દે ને થોડું ચમ આજે તમે કહેતા હતા ને કે જો આવો તે અમે તો નીકળી જઈશ બે જણો હું તમને શું કહું કોઈ કોઈ નહીં રે ભાઈ ના હું થયું કે ખરા ના ના હાલો હું લાફા જ તમને હાલ અત્યારે કોઈ કઈ નહીં તે પાછા તો કાલે તમને ફોન કર્યો હું જો હું નતો કેતો પેલી તારા શું બધું કહેવાનું તું તે પણ થયું એમ તો ક્યાં અમે ભાઈ હરકું કહેતા ને હેલો હા હું થયું છે હું કેજો મારે હાલું સોડી લઈને જતી રહી જતો એટલે હું તમને કોઈ કઈ કયો નહીં આગળ જો થોડી લઈને જતી રહી છે ભાઈ કીધું એટલે કઈ કાલે આવ્યો લેડા મુ તો મને આવ્યું ખબર પણ ઈના કોઈ સેકન્ડ નહીં લેતું પણ મેં તો કહી દીધું મોઢામાં આવી મોઢામાં આવીએ આમ ઘેર આમ હારું બધા કહે છે હું કાળી જુબાન આમ બધા જેવી મારી જુબાન છે કે મને ચમ કાળી જુબાન કહે છે ને ઈ રાજ મારે ખોલવું પડશે ના આને હું હવે કોમ પાલું છે હવે તો હુઈ જવું ડોહાને ખાવું જ ખાય ને કઈ એ જાય હમણાં કહું તો એની ઠાકડી બોધું હું તો હા
ઓ મીના મજામાં ઓ મજામાં મજામાં. ઓ હેડ્યા માથે તાપ લઈને જો હેડ્યા હવે ગરમી ચાલુ થઈ ઘરમાં હુઈ રહો કે બીમાર પડશો હા ખબર લેવા નીકળે છે ભાઈ ઓનો મહાની મારા માહો બીમાર છે ને ખબર લેવા જવું છે. ઓહો બાપડા જતા મારે તો હારું બીમાર છે ઓવર હારું લેતા આવો ખબર હો તમારા કા વળી તો બોલી નહીં હારી ઓલી જીભ હારી નહીં આ બોલે છે થાય છે પાછું આ તો વાત બધી નથી કરવાની મને કાવાના સેકન્ડ તો કોઈ લેતું ય નહીં કાળી જીબોન થાની એ પણ મેં કહી દીધું હું કહું ગયો તો પેલા માર માહો ખરા ને જો તપસી પછી તો પછી શું કરવાનું હજી તો પૈસા કુદરત સાથે છે સાહેબ એ કેટલી બચ્ચી આવી છે ઘર બનાવવાનું છે છોકરો ફેર ફેર કઈ બધી હેત નેચે ઉતારી દીધી છે લપાટો રાખો ઉભો રહેજે લ્યા રાયમલ ઉપાડો કે કોણ આવ્યો ઉભો રહે માર પોણિયાનો હેલો હે અહીંયા જારી ચમ શું છે માહો જપતી ગયા એવું છે દાડે તો જો બોલ ન કહેતો તમે કહેતા છો મકા વાત હાચી છે કઈ નહીં જીભ નહીં હારી નહીં બોલીએ નહીં હારી એ સેકન્ડ જે બોલે છે પડે છે હું સરે તમારો હું સ અરે તમારા ઘેરથી ડોશી ચમ હું સરે જો નીકળે છે કે આગળ ના ગયેલો છે અલે એ તો ઘર સરે હોય તો ખરી જો જાય અમે ખબર લેતો તો શું પૂછવાનું આવતું તું જો હસમુખ અમે તો આ જે કે હાસુ કહીએ છીએ ગમે તેનું શું કોમ ને કરીએ ગમે તે કોમ કરે છે ને કદી કોમ થતું નથી એ ખરાબ જ કોમ અમાર થાય કારણ કે જીભ જ એવી છે એટલે યાર એ તો મારું બૈરું છે એવું ના હોય અને એ તો કાયમથી સજ એવું બોલે છે જેવું અરે અસમે કેવું નહીં ઘણા ભાઈઓને હું જોયું અને કીધું તું કે પેલા કીધું તું પેલા આવ્યા ને ગોજી એના જતા હતા ને એ વખત ઈવાને કીધું ને ઈવાને આવું છું એટલે એ તો ક્યાં થવા ખાતર થવાય ખાલી એનું નામ શું કેમ એવું કરો છો પણ લે વાપરો કર લે અમે ઘેર ખેડ્યા તે વખત તાર માહો ખાતા હતા લે ખાતા હતા ખાતા હતા કમ્પ્લીટ કી શીસડી ખાધી શીરો ખાધો ને વાતો કરતા હતા હવે એસી તમારું બહેરા વાતો કરીને ખાઈ તમારી દો વાત- તકલીફ પડે તમારી વાત સાચી છે એ કાળી જીબોનની સ મારે મોમે કોમ કરું ને તો એવું થાય સજ લ્યો સકર નહીં વાત તારે પછી હું તમે યાર આવું હઈ ગયા છો યાર. પણ હવે બૈરું છે ચો આપણે કાઢી હું મૂકીએ કહું છું હા. કાઢીને વાત ઠીક છે ભાઈ જીભ કાપી નાખો આટલા જીભી નહીં આવું જાવ ને આવી તો તમારું બૈરું બાબુજી હવે એને પૂછ્યું છે કે તમે ચો જો છો એમાં શું થઈ ગયું માં હાથ ઝપટી મેં લ્યો હવે એ તો આવી રહ્યું ટપકી જાય એમાં તો કોઈ પેલું એ થોડું હોય કે ના, ના, ન એ તમારા ડોશીની જીભ કાપી નાખો આટલાથી એટલે જીભ જ આડી આડી થાય છે એમ કરજે તું હા. કોઈનો કોમ થવા દેતી નહીં કદી તરક લા અને તરક પછી એઠાણ દાદીએ તું તારા જીભ થઈને કચેરી નાખ અને હે જીભ નહીં તું તો ટરક લઈને આખી પીલી નાખ તું મારા બૈરા માનનો ફોન કીધે ઓવા યુવરાજ તમે